સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ નગરપાલિકાની સામાન્ય નગરપાલિકાની ચૂંટણી 16મી ફેબ્રુઆરીના દિવસે યોજાનાર છે। ત્યારે થાનગઢના વોર્ડ નંબર 2માં ભાજપ દ્વારા 4 સભ્યોને ચૂંટણી મેદાનના જંગમાં ઉતારવામાં આવે છે। ત્યારે ભાજપના વોર્ડ નંબર 2ના નગરપાલિકામાં ઉભેલા ભાજપના ઉમેદવારની પેનલને વોર્ડ નંબર 2માં તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો દ્વારા મીઠો આવકાર, અદ્ભુત લોક આવકાર મળી રહ્યો છે અને ભાજપના 4 સભ્યો લોકોની સાથે લોક પ્રચાર કરી રહ્યા છે અને પ્રચાર પ્રસારનું કામગીરી કરી રહ્યા છે। ત્યારે તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો દ્વારા વોર્ડ નંબર 2ના 4 ઉમેદવારને પ્રજાનું પૂરતું સમર્થન મળી રહ્યું છે અને વોર્ડ નંબર 2માં ભાજપ સ્પષ્ટ બહુમતીથી જીતશે તેવું પણ દેખાઈ રહ્યું છે। અને વોર્ડ નંબર 2ની અંદર જ્યારે લોકો ભાજપને જીતાડવા માટે ચૂંટણીના કામે લાગી ગયા છે અને ભાજપના કાર્યકરો પણ ભાજપને જીતાડવા માટે કામે લાગી ગયા છે। ત્યારે શહેર ભાજપ પ્રમુખ મંગળુભા ગઢવી પણ ભાજપને જીતાડવા માટે ખૂબ જ તનતોડ મહેનત કરી રહ્યા છે। માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર। નીતિનભાઈ બિપિનભાઈ સિંહોરા, વોર્ડ નંબર 2 માંથી ચૂંટણી લડી રહ્યો। વિજયભાઈ અણદાભાઈ વારેવડિયા, જ્યોતિબેન જયેશભાઈ ખમાણી, રંજનબેન અશોકભાઈ સવાડિયા। થાનગઢની નગરપાલિકાની ચૂંટણી આપ લડી રહ્યા છો તો કયા વિકાસના મુદ્દે લોકો પાસે તમે મત માંગવા છો? ભારતીય જનતા પાર્ટી વિકાસના કામો કરી રહી છે અને કામો કરતી રહી છે। વીજળીના પ્રશ્નો હોય તો એના કામ થયેલ છે। રોડ, રસ્તા વોર્ડ નંબર 2માં તમામ કામ થયેલા છે અને આગામી સમયમાં ચૂંટણીને અનુલક્ષીને જે અમે વોટ માંગવા જઈશું તે પ્રજાને ખબર જ છે કે વિકાસના કામ અમે કરેલ છે, એ માટે વોટ અમે માંગવાના છે અને આવનારી બોડી અમારી 2 છે એટલે વિકાસના કામો અમે કરવાના છે તો પ્રજાને વિશ્વાસ છે। કેવા વિકાસના કામ? રોડ, રસ્તા, પાણી, વીજળી, લાઇટ, તમામ પ્રકારના ભૂગર્ભ ગટરના પ્રશ્નો હોય તો એના સોલ્યુશન કરશું। અમારી બોડી આવશે અને 28 સીટ ભારતીય જનતા પાર્ટીની આવવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। જ્યારે આપ નગરપાલિકાની થાનગઢની ચૂંટણીના આજે પ્રથમ ભાગી રહ્યા છે, 16મી ફેબ્રુઆરીએ જ્યારે નગરપાલિકાનું મતદાન થનાર છે ત્યારે આપ લોકો વચ્ચે પ્રચાર પ્રસાર કરવા માટે ગઈ રહ્યા છે, ત્યારે તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો તમને કેવો આપને આવકાર મળે છે? ભાજપ તમામ લોકોનો અમને પ્રતિસાદ સારો મળે છે। અમે પ્રચાર કરવા જઈએ છીએ એટલે હું પૂર્વ નગરપાલિકા સદસ્ય છું અને અમે વોટ માંગવા જઈએ છીએ એટલે પ્રજા અમારી સાથે જ છે અને વોર્ડ નંબર 2માં લીડથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આપનું નામ? મારું નામ ઈલાબેન પ્રકાશભાઈ મહેતા। ઈલાબેન, તમે કોના સમર્થક છો? કયા વોર્ડના ઉમેદવારોના? હું 2 નંબરના વોર્ડ નંબરને સમર્થક છું। તેમાં વિજયભાઈ વારેવડિયા, રંજનબેન સવાડિયા અને જ્યોતિબેન ખમાણી। હવે લોકો પાસે જ્યારે વોર્ડ નંબર 2માં નગરપાલિકાની ચૂંટણીમાં લોકો પાસે મત માગવા જઈ રહ્યા છો ત્યારે તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકોનો કેવો આવકાર આ 4 ઉમેદવારને મળી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને કેવો આવકાર મળી રહ્યો છે? 4 ઉમેદવારોને સરસ પ્રતિભાવ મળી રહ્યો છે કારણ કે તે લોકો દરેક વોર્ડ નંબર 2 નંબર વોર્ડના કામ સારા કરી રહ્યા છે અને જો આવશે એટલે સારા કામ કરશે। બેન, નગરપાલિકાની વોર્ડ નંબર 2માં આ પેનલનો વિજય થશે અને ભાજપનો વિજય થશે તો થાનગઢ શહેરમાં અને આ વોર્ડમાં કેવા વિકાસના કામો કરવામાં આવશે? જો જે કોઈ વોર્ડ નંબર 2માં જે કંઈ કામ અધૂરા હશે એ પૂરા કરશે। અત્યાર સુધીમાં તો કોઈ એક કામ છે જ નહીં, છતાં પણ જો લોકો એમ કહેશે કે આ કામ મારું અધૂરું છે, સ્ટ્રીટ લાઇટ નથી, તો દરેક કામ પોતે રીતે જાતે ઊભા રહી અને કરશે। એટલો તો મને વિશ્વાસ જ છે બધા ઉમેદવારો ઉપર। મોટાભાઈ, આપનું નામ છે? મારું નામ છે હર્ષિત પ્રકાશભાઈ મહેતા, વોર્ડ નંબર 2 નો રહીશ છું, ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા છું। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત થાનગઢ નગરપાલિકાની 16મી તારીખે ચૂંટણી યોજાવાની છે ત્યારે અમારા વોર્ડની અંદર 4 ઉમેદવારો છે, જ્યોતિબેન જયેશભાઈ ખમાણી, રંજનબેન અશોકભાઈ સવાડિયા, નીતિનભાઈ સિંહોરા, વિજયભાઈ પ્રજાપતિ। જ્યારે પાર્ટીએ તે લોકોને ટિકિટ આપી છે ત્યારે અમે લોકો મત માંગવા જઈ રહ્યા છીએ ત્યારે લોકો અમને આવકારી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે અને વોર્ડ નંબર 2 ની અંદર જ્વલંત વિજય બનાવી રહ્યા છે। ત્યારે આ સિવાય ગુજરાત સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય, 6 વર્ગની નગરપાલિકા હોવા છતાં
બ્રિજ આપ્યો છે, બાયપાસની વાત હોય, ભૂગર્ભ ગટરની વાત હોય, નળ સે જલ યોજનાની વાત હોય, ગટરની વાત હોય, પાણીનો પ્રશ્ન હોય, કોઈ પ્રશ્ન અત્યારે છે નહીં. જે કંઈ પેન્ડિંગ કાર્યો હશે મોટી બનતાની સાથે તાત્કાલિક પૂરા કરવામાં આવશે. હવે ભાઈ આપને એ પૂછ્યું કે ભારતીય જનતા પાર્ટી થાનગઢ નગરપાલિકાની ચૂંટણી કયા મુદ્દાઓ પર લડી રહી છે અને થાનગઢ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનશે તો થાનગઢના પ્રજાજનોને આ વોર્ડના લોકોને કેવા કેવા પ્રકારની માળખાકીય સુવિધા પૂરી પાડવામાં આવશે? ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે વિકાસના મુદ્દે લડી છે અને લડતી આવી છે. પરિવારવાદની વાત હોતી નથી, માત્ર રાષ્ટ્રવાદની વાત હોય છે. ભારતીય જનતા પાર્ટીની અંદર બોડી બનતાની સાથે જે કઈ પેન્ડિંગ કાર્ય છે એ પણ પૂરા કરવામાં આવશે. આ સિવાય અમારા વોર્ડની વાત કરીએ તો સ્ટ્રીટ લાઇટ, રોડ, રસ્તા, ભૂગર્ભ બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે. જ્યાં પણ કઈ ખામી હશે ત્યાં એને ત્વરિત નિર્ણય લઈને ત્વરિત કામ પૂરા કરવામાં આવશે. હવે થાનગઢ નગરપાલિકાની ચૂંટણી અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે રાજ્ય સરકારે કેવા કેવા કામો કરાયા છે? અમારી થાનગઢ નગરપાલિકાની ક કેટેગરીની હોવા છતાં પણ 60 કરોડના ખર્ચે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. 82 કરોડના ખર્ચે ભૂગર્ભનું કામ પૂરું થયું છે. આ સિવાય છેલ્લા 2 વર્ષની અંદર 60 કરતા પણ વધારે રોડનું કામ ચાલી રહ્યું છે, જે રોડ પૂરા થઈ ગયા છે. બાકી કોઈ નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવ્યો છું. થાનગઢના વોર્ડ નંબર 2 માં આવ્યો છું. ત્યારે થાનગઢની વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા 4 ઉમેદવારોને નગરપાલિકાની થાનગઢની ચૂંટણીના મેદાનના જંગમાં ઉતારવામાં આવ્યા છે. ત્યારે આજે વોર્ડ નંબર 2 ના જ્યારે ઉમેદવારો અને તેમના લોક સમર્થકોને આજે પણ મેં જાતે મુલાકાત કરી હતી. ત્યારે વોર્ડ નંબર 2 ની અંદર જ્યારે ભાજપના 4 ઉમેદવારોને લોક સમર્થન અદ્ભુત લોક આવકાર મળી રહ્યો છે. જ્યારે ભાજપના 4 ઉમેદવારો સાથે મળી અને વોર્ડ નંબર 2 ની અંદર તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો પાસે જતા હોય છે. ત્યારે અદ્ભુત લોક આવકાર અને મીઠો આવકાર મળતો હોય છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટી થાનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં જો વિજય થશે તો ત્યારે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 4 ના વોર્ડ નંબર 2 ના ઉમેદવારોએ જે માયાજા ન્યૂઝ સાથે જણાવ્યું હતું કે થાનગઢના જે બાકી રહી ગયેલા વિકાસના કામો પૂર્ણ કરવામાં આવશે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 2 ના જે 4 ઉમેદવારો અને એમના લોક સમર્થકો તેઓ સાથે મળી લોકો પાસે જાય છે. ત્યારે થાનગઢમાં લોકો પાસે મત જે માગી રહ્યા છે ત્યારે લોકોને જે વાયદો આપ્યો છે, રોડ, પાણી, રસ્તા, વીજળી અનેક માળખાકીય સુવિધા પૂરી પાડવા માટેનું લોકોને વાયદો અને વચનો પણ કરેલા છે. તો જો થાનગઢ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનશે તો ભારતીય જનતા પાર્ટી વિકાસના મુદ્દે થાનગઢની નગરપાલિકાની ચૂંટણી લડી રહી છે. ત્યારે વોર્ડ નંબર 2 માં જ્યારે 4 ઉમેદવારોને તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે ભાજપનું સંગઠન અને તમામ હોદ્દેદારો નગરપાલિકાની થાનગઢની ચૂંટણીમાં કામે લાગી ગયા છે. અને જ્યારે ભાજપના વોર્ડ નંબર 2 ના 4 ઉમેદવારો ચૂંટણી મેદાનના જંગમાં છે. ત્યારે થાનગઢ વોર્ડ નંબર 2 માં જ્યારે ઉમેદવારોને લોક સમર્થન મળી રહ્યું છે. ત્યારે ઉમેદવારોએ જણાવ્યું હતું કે આગામી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થવાનો છે અને અદ્ભુત મોટો વિજય થશે. બહુ સ્પષ્ટ બહુમતીથી વિજય થશે અને થાનગઢ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનશે તેવું વોર્ડ નંબર 2 ના 4 ઉમેદવારોએ અને સમર્થકો અને કાર્યકરોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. માયાજાન ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ.